કેમ છો બે અમારા વ્યુઅર્સ મિત્રો? મજામાં મિત્રો? હું પણ મજામાં છું. અને આજે જ આપણો સૌથી મોટો દિવસ મિત્રો, આજે છે દિવાળી. તો મિત્રો દિવાળી નિમિત્તે આપ બધાને હું શુભેચ્છા પાઠવું છું મિત્રો. સૌપ્રથમ હું તમને હેપી દિવાળી કહી અને આજના વિડીયોની શરૂઆત કરું છું મિત્રો. તો હવે આજે છે આપણે દિવાળી. તમને બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા. તમારું આવનારું વર્ષ આવું સરસ મજાનું અને આનાથી વધારે સારું રહે. તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય આખું વર્ષ બન્યા રહીએ અને કાયમ માટે બન્યા રહીએ એવી મારા તરફથી ભગવાન પાસે હું દુઆ માંગુ છું બધા માટે મિત્રો. તો હવે આજનો વિડીયો આપણે દિવાળી છે તો આપણે આજનો વિડીયો શરૂઆત કરીએ મિત્રો. દિવાળી નિમિત્તે આપણો આ છઠ્ઠો વિડીયો છે મિત્રો અને આ વિડીયો છે આપણો સ્વીટ્સનો મિત્રો. તો ચાલો સરસ મજાની સ્વીટ શોપે જઈ અને આપણે ત્યાંનો વિડીયો બનાવી હું તમને તમારી સાથે પણ એ વિડીયો શેર કરું છું મિત્રો. ચાલીએ તો વિડીયો સાથે બન્યા રહેજો મિત્રો. જોઈ લ્યો મિત્રો, તમને એરિયો દેખાડું તો તમે જોઈ લ્યા. તમે આ જોશો તો તમે સમજી જશો કયો એરિયો છે. આજે આપણે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા જોઈ લ્યો. એટલે આપણે સેન્ટ્રલ બેંકવાળો આપણે આ રોડ કહેવાય અને સતત ટ્રાફિકથી ધમધમતો રોડ છે મિત્રો. તમને ખાલી રોડનો ટ્રાફિક દેખાડું. આપણે તો થોડાક સાઈડમાં ઊભા છીએ પણ જે રોડ ઉપર ટ્રાફિક છે અત્યારે દિવાળીના સમયે એ તો અતિશય ટ્રાફિક છે મિત્રો. જોઈ લ્યો, હું તમને અહીંયાથી શરૂઆત કરું. આપણે શરૂઆત થઈ છે જોઈ લ્યો. આપણે સામે જે એચ.જે. વ્યાસ મીઠાઈવાળા જોઈ લ્યો. તો આપણે શરૂઆત થઈ છે એચ.જે. વ્યાસથી. આ બધા અત્યારે જેટલા આપણે હું તમને બધી શોપ દેખાડું. બધી જામનગરમાં એમ સમજો કે બધી નામનાવાળી શોપ છે ને ઘણી જૂની શોપ છે મિત્રો. જોઈ લો. તો આપણે અહીંથી શરૂઆત કરીએ આ રીતે. આપણે તરત આગળ આવશે આપણે ન્યૂ જામ વિજય ફરસાણ માર્ટ જોઈ લો. તો આ મિત્રો ભાજી બીજી બધી મોટી બધી દુકાન છે આપણે મીઠાઈની જોઈ લઈએ. સરસ મજાની ને બહુ મોટી ને વર્ષો જૂની પેઢી છે મિત્રો. જોઈ લો આ પણ એક મીઠાઈની દુકાન. આનું નામ છે આપણે જામ વિજય જોઈ લો. ન્યૂ જામ વિજય ફરસાણ. બધી દુકાનો છે મિત્રો. બધી શોપ એક ઘડિયાળથી ને આ બધી મિષ્ટાનની બધી સારામાં સારી જેને શોપ કહેવાય એ બધી છે મિત્રો. તો જોઈ લો અહીં પર તમને આ રીતે આજે વ્યાસ છે વ્યાસ મીઠાઈવાળા જોઈ લો. ત્યાં પણ તમને આ રીતે બધી ફરસાણની બધી મળી રહી છે. સાથે તમને બાજુમાં આ રીતે તમને દાણાની પણ એની પણ ઓલી શોપ મળી રહી છે. જોઈ લો મિત્રો, સામે આપણે આપણા મિત્ર એવા જિજ્ઞેશભાઈ બેઠા છે. જિજ્ઞેશભાઈ આપણે શિખંડ સમ્રાટના ઓનર છે અને આ એવા માણસ છું તમને મિત્રો પેલા આપણે જિજ્ઞેશભાઈનો પરિચય આપી દઉં. હવે તમે જિજ્ઞેશભાઈનું મોઢું જોઈ લેજો. તમે ગમે ત્યારે તમે પ્રથમ વખત આવશો તેમની શોપ ઉપર તો તમને એમ લાગશે કે આપણે 5-10 વખત ના આવી ગયા હોય. આ એવા મળતાવાળા સ્વભાવના માણસ છે. તમે આવો તો આ ભાઈને તમે એકવાર જરૂર મળજો. કેમ કે એનો સ્વભાવ એવો મીઠો છે કે તમે એકવાર આવો એટલે એના મીઠાઈની જેમ તમે એના કાયમના તમે કસ્ટમર થઈ આવી રીતનો મીઠો સ્વભાવ છે. આપણે જિજ્ઞેશભાઈને મળી અને તેમની જે શોપ છે તેમના વિશે જાણી અને મેં તમને કીધું એમ કે જો આ વર્ષે નવું શું કાંઈ જેને જુઓ કે કાંઈક નવું તમે જે તમારે વિચારવું હોય તો શિખંડ સમ્રાટે તમારે આવવું પડે. તો જિજ્ઞેશભાઈને મળી અને પેલા આ વર્ષે તેઓ નવું શું ઇનોવેશન કર્યું તેના વિશે જાણીએ અને પછી આપણે તેમની શોપ અત્યારથી દેખાડીએ મિત્રો. કેમ છે જિજ્ઞેશભાઈ? મજામાં જોઈ લો. અમારા મિત્ર એવા છે, મારા ભાઈ સમાન છે. તો આપણે જિજ્ઞેશભાઈને પૂછીએ. જિજ્ઞેશભાઈ આ વખતે આપણે દિવાળી છે તો આપણે નવું શું કાઢ્યું આ વખતે દિવાળીમાં? આ વખતે ડ્રાયફ્રૂટ મીઠાઈ બરોબર ક્રેઝ બહુ જ છે. મિલ્ક સ્વીટનો ક્રેઝ છે બરોબર. એટલે આ વખતે ડ્રાયફ્રૂટ સ્વીટમાં એક ખજાનો છે, મિલ્ક સ્વીટ્સમાં એક ખજાનો છે. ખજાનો થઈ બનતી હોય તેમાં પોતાનો તેમનો ટચ તો અંદર હોય. તેઓની કોઈ પણ મીઠાઈ હોય તો તેઓની અંદર જિજ્ઞેશભાઈનો પોતાનો ટચ હોય ખુદનો. તો આપણે તેમની પાસેથી મીઠાઈ જાણી. જોઈ લો મિત્રો, અત્યારે દિવાળીનો સમય છે. હવે તેઓ પાસે અત્યારે ટાઈમ નથી. અત્યારે એટલી ઘરાકી છે મિત્રો. જોઈ લો બધી બાજુ અત્યારે તેઓની ઘરાકી ચાલુ છે અને આ રીતે સતત આપણે જે મીઠાઈ હોય તેના અંદર પેકિંગ ચાલુ છે મિત્રો. જોઈ લો આ રીતે અત્યારે સતત હવે તમે દિવાળીની ને રાત અને જે આપણે બેસતું વર્ષ છે ત્યાં સુધી તમે આ જ રીતે તેમની દુકાનમાં તમે જોઈ શકશો ગ્રાહકી. મિત્રો આપણે શિખંડ સમ્રાટની શોપ છે તો આપણે અંદર આવી ગયા છીએ મિત્રો.
તો જોઈ લો હું તમને અત્યારે આપણે જે બધી મિષ્ટાનની ચોકી અત્યારે આ બધી ફ્રેશ મીઠાઈ છે અને અત્યારે ચોકી ભરેલી છે. તો આપણે જિજ્ઞેશભાઈ આ કઈ મીઠાઈ છે? આ ડ્રાયફ્રૂટ બોલ ડ્રાયફ્રૂટ બોલ એકદમ દિવાળીની સ્પેશિયાલિટી છે, યુનિક આઈટમ છે. જોઈ લો યુનિક આઈટમ છે, દિવાળી માટે સ્પેશિયલ બનાવેલી છે. અને આજે આપણે આ છે આઈસ્ક્રીમ બરફી. આઈસ્ક્રીમ બરફી જોઈ લો મિત્રો, આઈસ્ક્રીમ બરફી પણ તેઓ પાસે છે. એટલે મેં તમને કીધું એમ તેમની પાસે તમે જે ક્યાંય નહીં સાંભળ્યું ને એવી વસ્તુ તમને આ છે મળશે. એક્ઝોટિકા. એક્ઝોટિકા બરોબર. તો આપણે શેમાંથી બનેલી છે જિજ્ઞેશભાઈ? મિલ્ક અને આ બધી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ. ડ્રાયફ્રૂટ છે બરોબર, ડ્રાયફ્રૂટ ફીસ છે. અને હવે આજે આપણે આ ડ્રાયફ્રૂટ સ્વીટ છે બરોબર, આ પણ ડ્રાયફ્રૂટ છે. જોઈ લો મિત્રો, ડ્રાયફ્રૂટ થી એકદમ લો ભરેલી સુગર. લો સુગર. જોઈ લો લો સુગર, ડ્રાયફ્રૂટ વધારે અને સુગર જે લો આમાં આપણે આવી જાય. પિસ્તા વાળી પિસ્તા છે. કતરી છે. જોઈ લો આજે આપણે પિસ્તા વાળી કતરી. જોઈ લો માથે પિસ્તાનો તો આપણે એમ સમજો કે આપણે આમ રેડ કર્યો છે કે આગળ તમને એમ લાગે કે એકલા પિસ્તા જ છે. જોઈ લો સરસ મજાની એક એક આપણે જે ચડિયાતી છે બધી મીઠાઈ છે તેઓની. આ છે બદામ કતરી. આ બદામ કતરી. જોઈ લો આપણે આ છે બદામ કતરી. જોઈ લો મિત્રો સરસ મજા તમે જુઓ તો તમને મોઢામાં પાણી આવી એમ થાય કે આ સરસ મજાની મીઠાઈ છે આપણે અત્યારે જ ખાવી જોઈએ. જોઈ લો આટલી બધી મીઠાઈ છે તેઓ પાસે. અને આ બધા અત્યારે છે જેટલું આ જોઈ લો આપણે આ કાજુ કતરી છે સરસ મજાની. જોઈ લો આજે આપણે કાજુ કતરી તો તે પણ સરસ મજાની છે. અને આ રીતે અત્યારે ચૂંટી ભરાઈ અને તેઓના સતત પાર્સલ તૈયાર થાય છે મિત્રો. જોઈ લો આ એક સરસ મજાની બીજી નવી આઈટમ છે પિસ્તા બોલ. પિસ્તા બોલ. યસ. જોઈ લો આ પિસ્તા બોલ છે. તમે જોઈ લો પિસ્તા છે તો તેની એમાં ડિઝાઇન કરેલી છે સરસ મજાની. તો આજે પિસ્તા બોલ. ઓહો આ પાછી જોઈ લો આ રોઝ પેટલ ડ્રાયફ્રૂટ બોલ છે. રોઝ પેટલ ડ્રાયફ્રૂટ બોલ. ડ્રાયફ્રૂટ બોલ. જોઈ લો આ રોઝ પેટલ ડ્રાયફ્રૂટ બોલ છે. આ પણ સરસ મજાની છે. તો તમને જિજ્ઞેશભાઈ પાસે તમે મિષ્ટાન તમે બધે જોશો તો તમને જે આપણે રેગ્યુલર બધું આપણે હોય સ્વીટ એ બધે તમને મળી જશે. પણ તમે જિજ્ઞેશભાઈ પાસે આવશો તો તમને ગામમાં જે ક્યાંય ન મળે એનાથી થોડુંક તમને હટકે મળશે. એને હટકે અને જિજ્ઞેશભાઈ પોતે પણ હટકે છે. જિજ્ઞેશભાઈ આપણે કેટલા વર્ષ આપણી શોપનેથી આપણે આ અમે ચોથી પેઢી આ બિઝનેસ સંભાળી છે. બરોબર. શાંતિલાલ પ્રેમજીભાઈ ચોટાઈ જે મારા દાદા થાય બરોબર. એને આ ધંધો સ્ટાર્ટ કરેલો સ્ટાર્ટ કરેલો 1955 અને એના પછી મારા ફાધરે સંભાળ્યું અને એના પછી બધા ભાઈઓ સંભાળ્યું. બરોબર. તો અત્યારે આપની જામનગરમાં બ્રાન્ચ કેટલી જિજ્ઞેશભાઈ? જામનગરમાં અમારી મેઇન હેડ ઓફિસ સિકન સમ્રાટ સેન્ટ્રલ બેંક રોડ ઉપર. બરોબર. અને એક બ્રાન્ચ છે ઇન્દ્રપ્રસ્થમાં. ઇન્દ્રપ્રસ્થમાં છે. તો બે બ્રાન્ચ છે તેઓની અને બે ભાઈ છે તેઓ બંને ભાઈ એક એક આપણે શોપ પર તેઓ બેસે છે. અને જિજ્ઞેશભાઈ મેં સાંભળેલું છે અને મેં જોયેલું કે આપણે આપણું મિષ્ટાન હોય કે આપણે મોટા આપણે નેતા સુધીને આપણે સારા નેતાઓને પણ આપણું મિષ્ટાન એના સુધી પહોંચેલું છે. કોઈ સેલિબ્રિટી એવી નથી કે જેને અમારી સ્વીટ્સ નહીં ખાધી હોય. બરાબર. જોઈ લો મિત્રો તો કોઈ પણ સેલિબ્રિટી એવી નહીં હોય આપણે કે જેઓએ આ લોકોનું આપણે મિષ્ટાન નહીં ખાધું હોય. તમને એક સીન દેખાડું ખાલી તમને મેન. જોઈ લો મિત્રો સામે હું તમને આપણા નરેન્દ્રભાઈજી માનનીય આપણા વડાપ્રધાન શ્રી છે જો તમને તેઓ સાથે તેઓનું એક તમને ફોટો દેખાડું. તો આ લોકો લોકપ્રિય છે જિજ્ઞેશભાઈજી શિખન સમ્રાટ છે તેઓ લોકપ્રિય છે. જામનગરની અંદર કોઈ પણ હસ્તી આવી હોય આપણે ધીરુભાઈ અંબાણીથી માંડી અને નરેન્દ્રભાઈ મોદી સુધી તેઓ બધાએ તેઓની મિષ્ટાન ચાખેલી છે. જોઈ લો મિત્રો આજે આપણે જિજ્ઞેશભાઈ શિખન સમ્રાટના સ્પેશિયાલિસ્ટ આપણે છે શિખંડના સ્પેશિયાલિસ્ટ પણ અત્યારે ટોટલ બધી મીઠાઈના તેઓ સ્પેશિયાલિસ્ટ થઈ ગયેલા છે. જોઈ લો મિત્રો આ રીતે તમે આપણે અહીં ગિફ્ટમાં જે આપણે આવે ગિફ્ટ પેકિંગ એ પણ તમને અહીં મળી જાય. હવે તમને ગિફ્ટ પેકિંગ દેખાડું. જોઈ લો આપણે સરસ મજાનું તમે આ જુઓ. હવે આ રીતે તમને આપણે ગિફ્ટ હોય આપણે કોઈને ગિફ્ટ દેવાની આપણે દિવાળીની તો આ રીતે આપણે ગિફ્ટમાં મળી જાય પેકિંગ. જોઈ લો આ સરસ મજાનું પેકિંગ છે. જોઈ લો આ રીતનું તમે આ પેકિંગ જુઓ તો આ પેકિંગ તમને બહુ ઓછી જગ્યાએ મળે. જોઈ લો આની અંદર આપણે આ રીતે ડ્રાયફ્રૂટ પેકિંગ છે. તમે આ રીતે ડ્રાયફ્રૂટ પેકિંગ તમને અહીં મળી જાય. જોઈ લો સરસ મજાના બોક્સ છે. જોઈ લો આ પણ સરસ મજાના આ રીતે પેકિંગ છે ડ્રાયફ્રૂટ પેકિંગ. જોઈ લો તો આપણે તમને અહીં પેકિંગ મળી જાય. આપણે એ વિશે પણ જાણીએ તમને બીજા પણ પેકિંગ દેખાડું મિત્રો. જે આપણા મીઠાઈ છે બધી હજી માવાની મીઠાઈ છે. આ ડ્રાયફ્રૂટ છે. જોઈ લો ડ્રાયફ્રૂટ સ્વીટ છે. હવે આપણે આ મિક્સ માવાની મીઠાઈ જોઈ લો ટોટલ આની અંદર આપણે અલગ અલગ જે વસ્તુ હોય એ બધી આવી જાય. પેંડાથી માંડી પેંડો બરફી બધી વસ્તુ આવી જાય. તો આ રીતનું પણ તમને પેકિંગ મળી જાય. અને સાથે આપણે આ બધી ડ્રાયફ્રૂટ પેકિંગ છે. જોઈ લો આપણે સરસ મજાનું આ ડ્રાયફ્રૂટનું બોક્સ પેકિંગ છે. તો આ પણ તમને અહીં શિખન સમ્રાટમાં મળી જાય જિજ્ઞેશભાઈ પાસે. જોઈ લો સરસ મજાના તમે પેકિંગ જુઓ.
તો તમારે કોઈને ગિફ્ટ આપવી હોય મિત્રો તો આ રીતે તમે આ જે ગિફ્ટ પેકિંગ છે જો આ સરસ મજાનું પેકિંગ આ તમે બધા લોકોને આપી શકો આ રીતે એ પણ તમને અહીં મળી જાય. જોઈ લ્યો ભાઈ અલગ અલગ ગિફ્ટ પેકિંગ છે. હવે આ તમે જોઈ લ્યો આટલા આપણે પેકિંગ કોની પાસે હોય મિત્રો જોઈ લો તમને પેટી લાગે બધી પણ આ બધી પેટી એ બધા આપણે ગિફ્ટ પેકિંગ છે. ગિફ્ટ પેકિંગ એ જોઈ લો ગિફ્ટ તમે એમ સમજો કે એની કિંમત આપણે કદાચ 100-200 રૂપિયાની માંડી અને 2-5 હજાર રૂપિયા સુધીની ગિફ્ટ પેકિંગની કિંમત હોય. જોઈ લો એવા સરસમાં આવે તમને આ સૌથી એક બેસ્ટ કહેવાય જો ગિફ્ટ પેકિંગ. હવે એ જિજ્ઞેશભાઈ દેખાડે છે જોઈ લો. હવે તમે સુટકેસ જુઓ તો તમે સુટકેસ ભરીને તમારે કોઈને આપણે મીઠાઈ દેવી હોય તો જોઈ લો તો તમે આ રીતે આપણે દઈ શકો. આખું આ પેકિંગ છે તમારે આ રીતે કોઈને દેવી હોય એટલે આની અંદર તમે ડ્રાયફ્રૂટ આવી જાય મીઠાઈ આવી જાય બધી વસ્તુ આવી જાય તો આપણે આ પેકિંગ છે તો આ પેકિંગ આપણે કઈ રીતે તમે આપો આની અંદર ડ્રાયફ્રૂટ આવે કે બધી આપણે સૂકો મેવો પણ આવે અને ડ્રાયફ્રૂટ સ્વીટ્સ આવે હા મિલ્ક સ્વીટ આવે બાઇટ્સ જે તમારે જે સેટ કરવું સેટ કરવું એ કરી શકીને જોઈ લો ત્યાં આપણે જિજ્ઞેશભાઈ તમને આ રીતે સેટ કરી દઈએ જોઈ લો તો તમે આ દો તો બહુ સરસ લાગે. અને અત્યારે કોર્પોરેટ વર્લ્ડ છે એની અંદર આ જે ગિફ્ટ પેકિંગ છે આની બહુ ડિમાન્ડ છે મિત્રો. શિખંડ સમ્રાટ જામનગરની અંદર શિખંડ નામ પડે એટલે પહેલું નામ તમને શિખંડ સમ્રાટનું આવે અને એ આપણે દુઆ દઈ જામનગરવાસી આપણે હર્ષદભાઈ ચોટાઈને કે તેઓ થકી આપણે જામનગરવાસીઓને અવનવા શિખંડના અત્યારે હાલમાં પણ સ્વાદ મળે છે તેઓના સંતાનો દ્વારા. તો જોઈ લઈએ આપણે જિજ્ઞેશભાઈને મળીને મજા આવી. અને જિજ્ઞેશભાઈનું તમને પરિચય ખાલી એટલી જ દઉં છું કે તમે જ્યારે તમે તેઓની પાસે આવશો તમને કોઈ દી એમ નહીં લાગે કે તમે પહેલી વાર આવ્યા. મળવા જેવા માણસ છે મિત્રો અહીં એકવાર અવશ્ય મુલાકાત લે. હવે આપણે જે શિખંડ સમ્રાટ છે મિત્રો તો શિખંડ સમ્રાટ તેઓની મીઠાઈને આપણે શિખંડ માટે તો પ્રખ્યાત છે જ પણ સાથે તેઓનું એક આપણે ફાસ્ટફૂડ ઝોન છે જોઈ લો મિત્રો તેઓનું એક ફાસ્ટફૂડનું પણ તેઓની દુકાનની બહાર એક કાઉન્ટર છે તો જોઈ લો આ તેઓનું આપણે ફાસ્ટફૂડનું કાઉન્ટર છે તો તેઓ શિખંડ મિષ્ટાન ને સાથે તેમનું જે ફાસ્ટફૂડનું કાઉન્ટર છે મિત્રો તે પણ ખૂબ નામનાવાળું છે. અને તમે આજે બર્ધન ચોકમાં કે ક્યાંય પણ ખરીદી કરવા લેડીઝ લોકો આવે તો અહીંથી નીકળી અને તેઓનો નાસ્તો કર્યા વગર અહીંથી જાય નહીં. જોઈ લો તો આ સરસ મજાનું તેઓનું એક ફાસ્ટફૂડનું પણ કાઉન્ટર તમને અહીં તેમની શોપની બહાર મળી જાય. અને ફાસ્ટફૂડમાં જોઈ લો આ રીતે તમને બધી આઈટમ ફાસ્ટફૂડની પણ તમને મળી જાય. જોઈ લો અત્યારે દિવસના પણ તેઓ પાસે તમને ટ્રાફિક જોવા મળે મિત્રો. હવે તો મારો આજનો વિડીયો મિત્રો હું કર્યું હતું સમાપ્ત. અને જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે જ્યાં જામનગરની દુકાન છે શિખંડ સમ્રાટ એની મુલાકાતમાં લેવાનું ચૂકતા નહીં મિત્રો. તમે એકવાર જરૂર અહીં મુલાકાત લેજો. તમને સ્વીટ બધે મળી જશે પણ આમની પાસે તમને થોડુંક ગામ કરતાં થોડુંક અટકે સ્વીટ મળશે અને સરસ મજાનું ને ફ્રેશ મળશે એ મારી તમને પૂરેપૂરી ગેરંટી છે. તો ચાલો મિત્રો બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.